વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો જેતપુરની ઉપલેટા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે। શહેરમાં લોકો સુવિધાથી વંચિત, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તેની ફિકર નથી। લોકો પરેશાન છે, પરંતુ પ્રમુખ વર્ષાબેન ગજેરા જન્મદિવસની ઉજવણીમાં મસ્ત છે। પ્રમુખની ચેમ્બરમાં જન્મદિવસની કેક કાપી અને ભાજપ પ્રમુખે ઉજવણી કરી। ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નસીતની હાજરી હોવા છતાંય સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો। ભાજપના મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ સત્તાનો દુરુપયોગ કરતા શહેરમાં ચર્ચાનો વિષય છે। કચેરીમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉપલેટા તંત્ર પ્રમુખની ગેરવર્તણૂક સામે કોઈ કાર્યવાહી કરશે ખરું, તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થયો છે। તો જેતપુરની ઉપલેટા નગરપાલિકા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે, તેનો એક પુરાવો પણ સામે આવ્યો છે। તો શહેરમાં લોકો સુવિધાથી વંચિત છે, પરંતુ છતાંય નગરપાલિકાના સત્તાધીશોને જાણે કોઈ જ પ્રકારની ચિંતા ન હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અને આજ મુદ્દે નગરપાલિકા પ્રમુખ આપણી સાથે વર્ષાબેન ગજેરા ફોન લાઈન પર જોડાયા છે। વર્ષાબેન, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। વર્ષાબેન, આપના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એક તરફ લોકો છે કે જેમને અનેક સમસ્યાઓ છે અને આપ જન્મદિવસ ઉજવવામાં વ્યસ્ત છો, લોકોની સમસ્યા પર પહેલા ધ્યાન કેમ નથી આપવામાં આવતું? વર્ષાબેન, મારો અવાજ આવી રહ્યો છે? વર્ષાબેન, પ્રશ્ન એ કે આપના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે, લોકોની સમસ્યા કેમ ન દેખાય? પોરબંદર રોડ ઉપર સીસી રોડ નું કામ ચાલુ છે, તો આપણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે કે ભાઈ આપણે ત્યાં આપણે બોર્ડે મારેલો છે, આપણે કારા નાલેથી આપણે મુરખડા માર્ગથી યાદવ ડેરી હતી। પણ વર્ષાબેન, પ્રશ્ન એ છે કે આપે જે રીતે વાત કરી છે, રોડની કામગીરી થઈ રહી છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો ત્યાં હાજર હોય, આપના જન્મદિવસની ઓફિસમાં ઉજવણી કરવામાં આવતી હોય, એનું શું? સવાલ એને લઈને છે। રોડમાં અમે વર્ષાબેન, વાત આપના જન્મદિવસની કરી રહી છું, જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એની વાત કરી રહી છું। તો નગરપાલિકાના સત્તાધીશો પણ ત્યાં હાજર હતા, લોકો એક તરફ પરેશાન છે, પરંતુ આ પ્રમુખ વર્ષાબેન ગજેરાથી તેમનો જવાબ પણ સાંભળ્યો। તેમણે એ વાત કરી કે રોડ રસ્તાના છે, કામો છે, તે કરવામાં આવી રહ્યા છે। તો રાજકોટના ઉપલેટામાં અતિ બિસ્માર રસ્તા તેમજ ભૂગર્ભ અને નવા રોડની કામગીરીને લઈને ઠેર ઠેર એક તરફ ખાડાઓનું સામ્રાજ્ય છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ઉપલેટાના રહીશો તેમજ વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। એક તરફ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ પાઇપલાઇનની કામગીરી ચાલુ છે, બીજી બાજુ ઉપલેટા પોરબંદર રોડ નવો સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે આડેધડ ખાડા ખોદી નાખ્યા છે અને બેરિકેડ પણ મૂક્યા નથી। તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। નગરપાલિકા પ્રમુખને ફોન કરે તો યોગ્ય જવાબ પણ ન આપતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। જે જૂના પોરબંદર રોડ ઉપર અત્યારે જે કામ ચાલુ છે, ભૂગર્ભ ગટરનું અને રોડ રસ્તાનું કામ ચાલુ છે, એકદમ ગોકળ ગતિએ કામ ચાલવાથી સ્થાનિકમાં અને વેપારીઓમાં ખૂબ રોષ છે। અને આ રોડ ઉપર 4 સ્કૂલ આવેલી છે, એક 50 ફૂટના અંતરે સ્કૂલ આવેલી છે, કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન નથી કાઢેલું। રોડના કામ ચાલુ આગળ એની આગળ પ્રોપર પ્રકારના બેરીગેટ નથી લગાડેલા સેફટીના। તો આના કારણે થઈને જે કોઈ પણ પ્રકારની કોઈની વાલસોયા બાળકોની કોઈની જાનહાનિ થાય, સ્થાનિકોમાં કોઈ પણ પ્રકારની કોઈ નુકસાની થશે તો એનો જવાબદાર કોણ? તો 2-3 દિવસ પહેલા જ એક ઓડિયો ક્લિપ પ્રમુખની વાયરલ થઈ હતી, એમાં સ્થાનિક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો તો હાવ એવો વાહિયાત જવાબ દેવામાં આવ્યો જે જવાબદારી વગરનો કહી શકાય। પ્રમુખને પ્રશ્ન પૂછતા એમ કહી દીધું કે તમારા બધાની જવાબદારી કહેવાય આમાં। તો જેને સુશાસનમાં બેસાડ્યા હોય 30-30 વર્ષ ત્યાં જે શહેર કન્ટિન્યુ એક પક્ષને જ પકડીને ચાલતું હોય અને આવા વાહિયાત જવાબ દે તો આના કારણે થઈ અને એનો જવાબદાર કોણ? કેમ કે એક પક્ષને ચૂંટી અને જયારે સત્તા ઉપર બેસાડતા હોય ત્યારે પ્રજાને એવી આશા હોય કે આ પ્રજાના સુખાકારી કાર્ય કરશે। તો આના કારણે થઈને સ્થાનિકોમાં, રહીશોમાં અને આ વેપારી વર્ગમાં ખૂબ રોષ મોટે પાયે પ્રસર્યો છે। તો મારી એક નગરપાલિકાના જે પ્રમુખ છે અને એના સભ્યો છે જે
ચૂંટાઈને આવ્યા છે, પબ્લિક મત દઈને એને ચૂંટાઈને લઈ આવ્યા છે કે કંઈક સારું કામ કરે. રોડ રસ્તાના કામ ચાલુ છે એ સારી વાત છે, પણ એમાં પબ્લિકના સેફટી નું જોવાનું જે આવે છે એ ઝીરો છે. ગાડી તો પહોંચવામાં તકલીફ થાય છે, પણ ત્યાં પણ ખુલ્લી ગટરના ઢાંકણા નથી. તો જેમાં અમે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરેલ છે, પણ એમાં કોઈ પણ એક્શન લીધેલો નથી. અને ઘણા બધા જે વાહન ઉપલેટામાંથી બહાર જાય છે, જે ખબર જ નથી ઉપલેટાના છે જ નહીં, એ પણ બહુ હેરાન છે. તો નગરપાલિકામાં જે આ કામ છે એ ચાલુ તો થઈ ગયું છે, પણ સેફટી વાઇઝ ઝીરો છે. કોઈ પણ નિશાન મૂકેલા નથી કે અહીંથી રસ્તો કાઢેલો છે, ડાયવર્ઝન કાઢેલો છે, એવું કોઈ છે જ નહીં.